અમરેલીથી ફતેપુરની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય છે। રોડ ઉપર લોકોને નીકળવું પણ મુશ્કેલ છે। એટલી ગંદકી છે કે ગંદકી અમરેલી નગરપાલિકાએ કરેલી ગંદકી છે, કારણ કે અમરેલી સિટીનો તમામ કચરો ત્યાં નાખવામાં આવે છે। એટલે ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પવિત્ર યાત્રાધામ ભોજલધામની બાજુમાં જ જો આટલી ગંદકી હોય તો નેતાઓએ વિચારવું જોઈએ કે વિકાસ કેવો કર્યો છે। અમરેલીના ધારાસભ્ય, શાસન સભ્ય, સ્થાનિક તાલુકાના સભ્ય, જિલ્લાના સભ્યને વિનંતી કે આ કચરો ત્યાંથી હટાવવામાં આવે બાહેંધરી આપી હતી, પણ ત્યાંથી હજુ સુધી કચરો ઉપાડવામાં આવ્યો નથી। એટલે ભોજલધામના મહંત શ્રી સ્થળ ઉપર આવીને મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ કચરો અહીંયાથી ઉપાડે છે કે આ કચરો અહીંયા જ પડ્યો રાખશે તે જોવાનું રહ્યું। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। જય શ્રી રામ, જય ભોજલરામ। આજે અમરેલી જિલ્લાનું અને ગુજરાતની અંદર સૌથી મહાન સંત પૂજ્ય ભોજલરામ બાપાની જગ્યા અમરેલીથી 3 કિલોમીટર દૂર આવેલી છે। આ જગ્યા એટલે ભોજલરામ બાપા એટલે પૂજ્ય જલારામ બાપા અને વારામરામ બાપાના ગુરુ, મહાન સમાજ સુધારક સંત, જેમણે આજથી 200 વર્ષ પહેલાં ચાબખા સમાજને મારી અને ધર્મને રસ્તે વાળવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે। આવા એક મહાન સંતની આ જગ્યા આવેલી છે અને આજે ભોજલધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે। ફતેપુરથી અમરેલીથી 3 કિલોમીટર દૂર આ જગ્યા છે અને આ રોડ ઉપર ગુજરાતભરના અને દેશ વિદેશના પણ યાત્રિકો સતત આવતા હોય છે। દર પૂનમે સેંકડો માણસો આવતા હોય છે અને આ રોડ ઉપર સારાએ અમરેલી શહેરની ગંદકી, કચરો આ રોડ ઉપર નાખવામાં આવે છે, તો યાત્રિકોને એટલી બધી દુર્ગંધ, કચરો તો ઠીક છે પણ મરેલા ઢોર પણ આ રોડ ઉપર નાખવામાં આવે છે। તો આ સત્વરે બંધ થાય। અમે સરકારમાં આગેવાનોને બધાને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, લેખિત પણ આપ્યું છે, છતાંય કોઈ હજી સુધી આનો નિર્ણય આવતો નથી અને અમારે રૂપિયા લગભગ 17-18 કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે અને દિવાળી પછી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિવસનો બહુ હશે, તેથી લાખો માણસો આ રોડ ઉપર પસાર થવાના। તો એ પહેલાં જેમ બને એમ સત્વરે આ ગંદકી અહીંથી દૂર થાય એવી અમારી ખાસ આ તંત્રને વિનંતી છે। બસ, જય ભોજરામ।